સરદાર પટેલ સેવાદળનો મોટો ધડાકો રાજકોટમાં સરધારા પર હુમલા અંગે ધડાકો પીઆઈ પાદરિયાને ફસાવવાનું કાવતરું હોવાનો આરોપ મુકાયો। એસબીજીના સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ કલ્પેશ રાંકનું નિવેદન। સંજય પાદરિયા કાવતરાનો ભોગ બન્યા છે। જાણી જોઈને આ પ્રકારના વિવાદમાં લાવવામાં આવ્યા। પીઆઈ સંજય પાદરિયાને કોઈ પણ રીતે ભોગ બનાવીને સસ્પેન્ડનો ઓર્ડર કઢાવવામાં આવ્યો। સંજય પાદરિયાને વિવાદમાં લાવવા માટે જયંતી સરધારા દ્વારા ભોગ બનાવવામાં આવ્યા। પીઆઈ કોલર પકડીને લાત મારવી અને બાદમાં મારકૂટ કરીને ફરિયાદ કરાવવી આ કાવતરું છે। વધુમાં તેમણે કહ્યું કાવતરાનો ભોગ બનનાર સંજય પાદરિયાના સપોર્ટમાં એસપીજી છે। કેમ કે ક્યાંક ને ક્યાંક સંજય સાહેબ પાદરિયાને ઉશ્કેરીજનક વિવાદમાં આવવા માટે તેમને સરદારા સાહેબ બે ક્યાંક ને ક્યાંક ભોગ બનાવવામાં આવ્યા છે। કોલર પકડવો, પગનું પાટું મારવું, એની ઉપર પણ બહાર જઈને મારપીટ કરવી, મારપીટ કરીને સંજય સાહેબ પાદરિયાને સસ્પેન્ડ કરાવવા, એમાં કોણે કોણે ક્યાં ક્યાં ભૂમિકા ભજવી એ ખૂબ દર્દનાયક અને દિલને દુભાવે એવી આ કાવતરું છે। રાજકોટમાં પાટીદાર વચ્ચે વિવાદ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ અને સમાધાન માટે પ્રયાસ કરીશું। સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ। હવે આગળ વાત કરીશું મહાઠગની। હજારો લોકો સાથે હજારો કરોડોની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। બીજી તરફ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। આ દરમિયાન દિવસે ને દિવસે તેના નવા કારનામા ખુલી રહ્યા છે। દરરોજ ભૂપેન્દ્રના ઠાઠ માઠ અને વૈભવી મિલકતનો પર્દાફાશ થઈ રહ્યો છે। ભૂપેન્દ્રએ બિછાવેલી જાળમાં લોકો પૈસા રોકે તે માટે ઇનામ પણ આપવામાં આવતા, જેમાં 5 લાખના રોકાણ પર મોબાઈલ ફોન તેમજ 10 લાખના રોકાણ પર સ્માર્ટ ટીવીનું ઇનામ આપવામાં આવતું। માહિતી મુજબ આ સ્કીમ વર્ષ 2016થી ચાલતી હતી। 2020માં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાળ બિછાવવામાં આવી હતી। આ છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જેમણે એજન્ટો રોકીને શિક્ષકો, ખેડૂતો, પોલીસ કર્મીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સાથે એકના ડબલની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી। મહાઠગ વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો હતો। ફાર્મ હાઉસ તેનો પુરાવો છે। સીઆઈડીની તપાસ બાદ 6000 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો છે। સવાલ અહીં એ કે આખરે ભૂપેન્દ્ર છે ક્યાં? તેનો એજન્ટ છે, તેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઠાઠમાઠ સાથે તે ડોલર ગણતો જોવા મળ્યો। 7 આરોપી અત્યાર સુધી સકંજામાં આવ્યા છે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ક્યાં છે તે જાણકારી હજુ સુધી નથી પ્રાપ્ત થઈ। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા, જેણે 6000 કરોડથી વધુની છેતરપિંડીને અંજામ આપ્યો। કરોડોનું કૌભાંડ કરનાર મહાઠગ પકડથી દૂર। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર। ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા 4 ટીમો બનાવવામાં આવી। બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ કરાઈ છે। 4 એજન્ટ અને સ્ટાફના લોકોને પકડી પાડવામાં આવ્યા। કુલ 5 ટીમો આ કૌભાંડની તપાસ કરી રહી છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો હોવાનું સામે આવ્યું। સંવાદદાતા ઋત્વિજ સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, મહાઠગ અત્યારે ક્યાં છે તેની જાણકારી પ્રાપ્ત નથી થઈ। પોલીસ કઈ દિશામાં આગળ વધી રહી છે? દીપા, જે રીતે ફરિયાદ નોંધાઈ હતી, સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ આજે મહાઠગ છે તે
ફરાર થઈ ગયો છે અને પોલીસ દ્વારા તેને શોધવા માટે હાલ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ખાસ કરીને જે શંકાસ્પદ લોકેશનો છે કે જ્યાં આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે છુપાઈ શકે છે તે જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેકનિકલી પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના મોબાઈલ લોકેશન અથવા તો તે તેના પરિવારજનોની સાથે સંપર્કમાં છે કે કેમ, આ તમામ બાબતોને લઈને ટેકનિકલ તપાસ પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે સીઆઈડી ક્રાઇમની કુલ 4 ટીમો કાર્યરત કરવામાં આવી છે અને 4 ટીમો છે તે અલગ અલગ જગ્યાઓ પર હાલમાં તપાસ કરી રહી છે. મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું ને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી હતી ને ત્યારથી જ આ જે મહાઠગ છે તે ફરાર થઈ ગયો છે. હાલમાં આ જે સમગ્ર કૌભાંડ છે તેની તપાસ કરવા માટે સીઆઈડી ક્રાઇમની કુલ 5 ટીમો બનાવવામાં આવી છે અને આ 5 ટીમો છે તે અલગ અલગ કામગીરીને લઈને હાલમાં તપાસ કરી રહી છે. જો કે સીઆઈડી ક્રાઇમને હજી સુધી આ જે ઠગ છે તેને પકડવામાં સફળતા મળી ન હતી, પરંતુ અલગ અલગ જગ્યાઓ પર હાલમાં સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે. સાથે સાથે ટેકનિકલ મદદ પણ રહી રહી છે કે જેથી કરીને આ જે આરોપી છે તે આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે. ઉપરાંત તે કોઈ જગ્યાએ વિદેશમાં ફરાર ન થાય તે માટે ખાસ કરીને સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે કે જેથી કરીને જો તે બહાર જવાની ફિરાકમાં હોય તો પણ તરત જ સીઆઈડી ક્રાઇમને જાણ થઈ જાય. એટલે આ મહાઠગને પકડવા માટે હાલમાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓના સુપરવિઝન હેઠળ આ જે 4 ટીમો છે તે કામ કરી રહી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. તો મહાઠગને પકડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. સીઆઈડીની ટીમે આખો પર્દાફાશ કર્યો આ કૌભાંડનો. 2016 થી આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવીને અનેક લોકોને ઠગવામાં આવ્યા. બીજી તરફ પોતાના ગજવા ભરવા માટે આ લોકો કઈ રીતે શિક્ષકો, નિવૃત્ત કર્મચારીઓને શિકાર બનાવતા હતા તેના પણ ખુલાસા થયા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે. આ 4 ટીમો કામે લાગી છે. એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે. બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ અત્યાર સુધી થઈ ચૂકી છે, પરંતુ જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે તે હજુ પણ પકડથી દૂર છે. ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે પોલીસની ટીમ સતત મહેનત કરી રહી છે કે આ મહાઠગ હાથમાં આવી જાય. 4 ટીમો બનાવવામાં આવી છે ભૂપેન્દ્રસિંહને પકડવા માટે. જોકે તે વચ્ચે એવા વિડીયો પણ સામે આવી રહ્યા છે જેમાં તેના એજન્ટો પૈસા ગણતા હોય, એ પણ અમેરિકી ડોલરની ગણતરી કરતા હોય. આ વ્યક્તિ જુઓ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો એજન્ટ હતો, તે એવા લોકોને શિકાર બનાવતો જે લોકો પોતાની જાળમાં ફસાઈને રોકાણ કરવા માટે તૈયાર થઈ જાય. એકના ડબલની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં મસમોટું રોકાણ કરાવી આ લોકોએ છેતરપિંડી આચરી છે, પણ હજારો કરોડો રૂપિયાની.